સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. કગરતા જાઓ, કગરતા જાઓ, શ્રી પ્રાર્થના કરતા જાઓ. ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હે ઘનશ્યામ પ્રભુ, હે મારા વાલા, તમને રાજી કરવાને માટે તમારી અનુવૃત્તિ, તમારી રુચિ પ્રમાણે અમે ધ્યાનમાં બેઠા છીએ. સુખ આપો મહારાજ, સુખ આપો. અંદરથી કગરો અને મૂર્તિનું વર્ણન આવતું જાય એમ એમ મૂર્તિનું વર્ણન પ્રમાણે મૂર્તિને નિહાળતા જાઓ, જોતા જાઓ. પ્રતિલોમ ભાવે, પ્રતિલોમ ભાવે એટલે સામે સિંહાસનમાં છે એ પ્રમાણે ભલે જોવું પડે ઉઘાડી આંખે, પણ એ જ મૂર્તિને નિકટ 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 લાવતા 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 બસ જ્યાં બેઠા છો ત્યાં જ બેસાડી દો. જ્યાં બેઠા છો ત્યાં જ મૂર્તિને બેસાડી દો, મહારાજને બેસાડી દો. પોતાપણાને પોતે ઉઠી જાઓ, મહારાજને ત્યાં બેહાડી દો. એ પોતાપણાનો ભાવ ભૂલીને ધ્યાન કર્યું કહેવાય, પ્રતિલોમ કહેવાય. અરે સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી. સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ. હે દયાળુ ધ્યાન કરું છું, હે દયાળો ધ્યાન કરું છું. આપો અનુભવ જ્ઞાન, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ, અમે તમારા છીએ, તમે અમારા છો. કૃપા કરો મારા નાથ, કૃપા કરો. કંઠે કંઠી જનોઈ સ્કંદે, કંઠે કંઠી જનોઈ સ્કંદે. કંઠે કંઠી મહારાજના કંઠમાં કેવી કંઠી છે, જનોઈ સ્કંદે ખભે કેવી જનોઈ છે. કંઠે કંઠી જનોઈ સ્કંદે. કેવા શોભો ઘનશ્યામ, કેવા શોભો ઘનશ્યામ. હે મહારાજ, કેવા શોભો છો તમે. વાહ, મહારાજના કંઠે કંઠી ધારી છે, ધારણ કરી છે. દિવ્ય કંઠી છે, દિવ્ય જનોઈ છે. ડાબા સ્કંદ ઉપર, ડાબા ખભા ઉપર જનોઈ ધારણ કરી છે મહારાજે. ધારો નિહાળો, ધારો નિહાળો. કંઠે કંઠી જનોઈ સ્કંદે, કંઠે કંઠી જનોઈ સ્કંદે. કેવા શોભો ઘનશ્યામ, કેવા શોભો ઘનશ્યામ. બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા. એક જ ઠર
આજ ઠરવાનું ઠામ. હો વાલા ઠરવાનું ઠામ છે આપણું. શ્યામ વાહ. સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજના બંને બાહુ સ્કંદ અને કોણીની વચ્ચેનો ભાગ બાહુ કહેવાય. વાહ મહારાજ, બંને બાહુ કેવા બળવાળા છે, બળિયા છે મહારાજ. હાવ મહારાજ માયકંગલા ને પતલા છે, હાવ દોયડી જેવા એવું નહીં ધારો, હૃષ્ટ પૃષ્ઠ મૂર્તિ છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબાર છૂટે છે ને એમાં મહારાજ બિરાજ્યા છે. તેજોમય મૂર્તિને ધારો. કાંડા કોણી બહુરૂપાળી. કાંડા કોણી બહુરૂપાળી. કાંડા કોણી અંગે અંગનું વર્ણન આવે, જોતા જાઓ. કાંડું જો, કોણી જો. બહુરૂપાળી. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. મહારાજના બંને હસ્તની રેખાઓ જુઓ. અને મહારાજ અભયદાન આપી રહ્યા છે ડાબા હસ્તે. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. આપો છો અભયદાન. આપો છો અભયદાન. મહારાજ કેવા અભયદાન આપે છે. વાહ મહારાજ. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. કેવા તેજોમય તેજોમય શોભી રહ્યા છે. વાહ મહારાજ. તેજ તેજ તો ઝળહળે, ચારે બાજુ તેજ તેજ તો ઝળહળે અને ચારે દિશામાં એની મધ્યે પ્રભુજી દર્શન દે છે. ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબારમાં કેવા રૂપાળા દર્શન આપી રહ્યા છે. વાહ મહારાજ વાહ. સુખ સાગર તણી છાતી જોતા. 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 ભડ ભડ બળે છે કામ. ભડ ભડ બળે છે કામ. કામ શત્રુ. બળે છે કામ. કામ બળી જશે. મહારાજની છાતી જોતા જાઓ. બળે છે કામ. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. કરી દેજો નિષ્કામ. કરી દેજો નિષ્કામ. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. વાહ વાહ. મહારાજની છાતી જો, ઉધર જો, એક એક નખશિકા પર્યંત વર્ણન આવતું જાય. એક એક અંગને નિહાળતા જાઓ.
સાથે સાથે સળંગ મૂર્તિને પણ જોતા જાઓ. વાહ મહારાજ વાહ, કેવા સુખાળા છો, કેવા રૂપાળા છો, કેવા મરમાળા છો. વાહ મહારાજ વાહ. ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિહાળતા. સાવધાન બેસો, સીધા બેસો. મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા. ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન. સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને. વાલા હે પૂરણ કામ, વાલા હે પૂરણ કામ. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, ડુબાડી દો, આપના સુખમાં ડુબાડી દો મહારાજ. સુખના દરિયે ડુબાડી દો ને. સુખનો દરિયો છો આપ, તો સુખની ખાણ છો. ખોલો મહારાજ, તમારી સુખની ખાણ ખોલો. વાહ મહારાજ. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા. તુજને રીઝવવા ધ્યાન કરું છું, તુજને રીઝવવા ધ્યાન કરું છું. રાજી થજો પ્રાણાધાર, રાજી થજો પ્રાણધારા. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, રાજી થજો, મારી પર રાજી થજો, આ દિવ્ય સમાજ ઉપર રાજી થજો પ્રભુ. હે સુખ દેનારા, હે ઘનશ્યામ વાલા પ્રભુ, તમે મુક્તને મૂર્તિમાં રાખીને સુખ આપવા માટે પધાર્યા છો. આપનું એક જ કામ છે, હે મહારાજ દયા કરો. દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર. શોભે કોમળ સુખાડું, શોભે કોમળ. મહારાજ ઉદર જો કેવું પોચું પોચું ઉદર છે. ઊંડી નાભી શોભે, ઉદર માય ઊંડી નાભી શોભે. ધ્યાન સહેજે નિહાળ. મહારાજની નાભી જુઓ, ડૂંટી. નાભી એટલે ડૂંટી.
ઉદરમાં કેવી ડૂંટી છે. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ. મહારાજનું ધોળું ધોળું પોચું પોચું ઉદર છે. વાહ મહારાજ. અને ઉદરની મધ્યે કેવી ઊંડી નાભી શોભે છે. મહારાજની ડૂંટી શોભે છે. નિહાળો, એક એક અંગને નિહાળતા જાઓ. વાહ ઘનશ્યામ વાહ હરિ તમે 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 કેવા સો છો દુલારા કેવા આપણને જોઈને મહારાજ ધ્યાન કરતા જોઈને કેવા હસી રહ્યા છે. જો કેવા રાજી થાય છે. વાહ મહારાજ કેવા મંદ મંદ હસો છો તમે. તમારા મુક્તોને તમારા ધ્યાન કરતા જોઈને કેવા રાજી થાઓ છો. જો મહારાજ કેવા હસે છે. ગાલે ખાડા પડે છે. સુંદર મજાના દંત શોભે છે. મરક 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 હસી રહ્યા છે. વાહ મહારાજ. હસો હસો. મહારાજની જોડે મૂર્તિમાં રહીને હસો. ઉદરે ત્રિવડી હે તે નિહાળે ઉદરે ત્રિવડે હે તે નિહાળે દુઃખ સદા હરનારા દુઃખ સદા હરનારા. વાલા ત્રિવડી ઘનશ્યામ સુખ દ્યો ને શ્રી ઘનશ્યામ સુખ ઉદર. ઉદરને મધ્ય નાભી છે અને બંને બાજુ ત્રિવડી પડે છે. 3 વળ પડે છે. કોમળો ઉદર હોય એમાં 3 વળ પડતા હોય. વાહ મહારાજ વાહ. કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા સુખ દોધ છોડન હારા સુખ દોધ છોડન હારા શ્યામ મજાની કટી રેખા જુવે શ્યામ મજાની કટી જુઓ. કટી રેખા જુઓ. આશ સદા પૂરનારા દેશ સદા પૂરનારા. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. અકારણ મહારાજ અઢળક ઢળ્યા છે આપણી ઉપર. અકારણ અઢળક ઢળ્યા છે. ન્યાલ કર્યા છે. વાહ મહારાજની શ્યામ કટી જુઓ. કેડનો ભાગ કેવો શ્યામ શ્યામ છે. જો સુખ આપો મહારાજ. શ્વેત દિવ્ય ધોતી ધારણ કરીને 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 સુખ આપો સ્વામી મારા સુખ આપો સ્વામી મારા પૂરા પાત્ર કરીને હે ધણી પૂરા પાત્ર કરીને ધણી મૂર્તિ સુખમાં રાખનારા મૂર્તિ સુખમાં રાખનહારા. વાલા
શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજે શ્વેત શ્વેત ધોતી ધારણ કરી છે. મહારાજે પીળો પિતાંબર ધારણ કર્યું છે. કેવા મહારાજ શોભે છે. સુખના ધોધ છોડી રહ્યા છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર કરુણાની હદવાળી કરુણાની હદવાળે પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવે. પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી. સ્થિતિ કરાવવાદારી સ્થિતિ કરાવવાદારી હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ તમે કેવા કરુણાના સાગર છો. કેવળ કૃપાએ કરીને અમને પ્રાપ્તિ કરાવી છે અને સ્થિતિ કરાવવાનો સંકલ્પ પણ આપનો છે. કૃપા કરો મહારાજ કૃપા કરો. કૃપાનો ધોધ વહાવો મહારાજ. કરુણા કરો. કગરતા જાઓ પ્રાર્થના કરતા જાઓ અને અંગો અંગનું ધ્યાન કરતા જાઓ. સળંગ મૂર્તિ દેખતા જાઓ. સાથળ સુંદર જાનુ ને જંગા સાથળ સુંદર જાનું ને જંગા. સાથળ સુંદર જાનુ ને જંગા સાથળ સુંદર જાનું ને જંગા. શોભા આપે અતિ ન્યારા શોભા આપે અતિ ન્યારી. શોભા આપે અતિ ન્યારી શોભા આપે અતિ ન્યારી. નિરખી નિરખી હરખી હૈયે નિરખી નિરખે હરખી હૈયે. જાઉં છું ધ્યાન માવારી જાઉં છું ધ્યાનમાં વારી. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ કેવા સાથળ સુમાળા સાથળ છે. જાનું છે જંગા છે. મહારાજ કેવા શોભી રહ્યા છે. નિરખી નિરખી હરખી હૈયે. નિરખો નિરખતા જાઓ. હરખ સાથે નિરખતા જાઓ. હરખાતા જાઓ હરખાતા જાઓ. નિરખતા જાઓ હરખતા જાઓ. વાહ મહારાજ વાહ. કેવા શોભી રહ્યા છો ઘનશ્યામ પ્રભુ. તમે કેવા શોભો છો. પ્યાર કરતા જાઓ. પ્યારાની જોડે પ્યાર કરો. વાલાની જોડે વાલ કરતા જાઓ. સ્નેહ કરતા જાઓ. આપણું સ્નેહી છે. સ્નેહીની જોડે સ્નેહ કરતા જાઓ. ઘનશ્યામ ઘનશ્યામ હે મારા ઘનશ્યામ. હે પ્યારા પ્યારા ઘનશ્યામ. પ્યાર કરતા જાઓ. કોની સાથે હેત કરશો. હેતાળાની સાથે હેત કરતા જાઓ. ઢીંચણ કેરી ડાકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને.
ઢાંકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને લાગે છે કેવી સારી લાગે છે કેવી સારી પિંડીને પહોંચા લાગે મજાના પિંડીને પહોંચા લાગે મજાના હાડ માસ તેમાં નહીં ક્યારી હાડ માસ તેમાં નહીં ક્યારી વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ જોને. વાહ મહારાજ, મહારાજના બંને ઢીંચણની ઢાંકણી કેવી શોભે છે જો. વાહ મહારાજ, પિંડીને પહોંચ્યા કેવા રૂપાળા છે કે જેમાં હાડ માંસ રુધિર છે જ નહીં. દેવ્યા 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 કેવા દિવ્ય શોભે છે, જેમાં હાડ નથી, માંસ નથી, રુધિર નથી. આ લોકનો કોઈ માઇક ભાવ નથી. વાહ પ્રભુ વાહ. અજબ સ્વરૂપ છે દિવ્ય અનુપમ 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 સદા સાકાર સુખાળી સદા સાકાર સુખાળી સોળે ચીન સહિત નિરખો સોળે ચીન સહિત નિરખો મૂર્તિ મહાસુખકારી મૂર્તિ મહાસુખકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. બોલતા જાઓ, જોડે જોડે બોલતા જાઓ. શ્રી ઘનશ્યામ શ્યામ સુખ જોને. વાહ મહારાજ, કેવા સોળે ચિહ્ન શોભી રહ્યા છે. અજબ સ્વરૂપ છો તમે. વાહ મહારાજ, તેજ તેજ તેજના અંબારમાં ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા. સુખ આપો મહારાજ. સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને કાલાવાલા લ્યો સ્વીકારી કાલાવાલા લ્યો સ્વીકારી રસ બસ કરીને સુખડાયા પો 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 ન્યાલ કરો અવિકારી ન્યાલ કરો અવિકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, અમારા કાલાવાલાનો સ્વીકાર કરો, રસબસ કરીને મૂર્તિનું સુખ આપવો એ તો આપનો ધર્મ છે પ્રભુ. હે મહારાજ, એ આપનું કર્તવ્ય છે, આપનું બિરદ છે મહારાજ, એ આપનું બિરદ છે.
અને બિરજ જાણીને પ્રભુ સુખ આપો, સુખ આપો, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. ચાલો, જ્ઞાન પ્રલય એટલે શું? એ વખતે વ્યાખ્યામાં આવી જાય છે. જ્ઞાન પ્રલય કોને કહેવાય? ત્યારે જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. આટલું જ બોલવાનું છે. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય. કયું અજ્ઞાન થઈ ગયું છે આપણને? આ દેહ ભાવરૂપી આપણને સોલિડ થઈ ગયું. હું બારોટ છું, ગોવિંદલાલ મારું નામ છે, ડી ફોર શું? ડાયાબી નો દીકરો છો. આ બધું અજ્ઞાન પઈ ગયું છે આપણને. સમજ્યા? એ અજ્ઞાનનો પ્રલય કરવાનો. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું જ્ઞાન પ્રલય. બીજો શબ્દ આવે છે જ્ઞાન પ્રલય અને જ્ઞાન સ્થિતિ. ચાલો, જ્ઞાને કરીને સ્થિતિ શું કહેવાય? જ્ઞાન પ્રલય એટલે જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય. હવે જ્ઞાન સ્થિતિ કોને કહેવાય? દેહથી જુદો હું આત્મા છું અને આત્માને મહારાજે કૃપા કરીને મૂર્તિમાં સદાને માટે રાખ્યો છે. એવો અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એવો અખંડ દ્રઢાવ થઈ જાય એને જ્ઞાને. એવો દ્રઢાવ, એનું નામ જ્ઞાન સ્થિતિ. એવું અખંડ વર્તે, એનું નામ જ્ઞાન સ્થિતિ. સ્થિતિ એટલે સ્થિર થવું. એ વિચાર સ્થિર થઈ જાય, દ્રઢ થઈ જાય. જે અત્યારે દ્રઢ થઈ ગયું છે કે હું બાબુલાલ છું, એવું દ્રઢ થઈ જાય. કમળાપુરનો છું, આ દ્રઢ થઈ ગયું છે. એ બધું એને બદલે મૂર્તિ મારું ગામ છે અને હું અનાદિ મુક્ત જ છું, એવું દ્રઢ થઈ જાય. એનું નામ જ્ઞાન સ્થિતિ. અને એ પ્રમાણે વર્તે અને પછી મૂર્તિનું સુખ આવવા મળે, ધ્યાન સ્થિતિ. આ જ્ઞાનની દ્રઢતા, ટૂંકમાં જ્ઞાનની દ્રઢતા એ જ્ઞાન સ્થિતિ કહેવાય. જ્ઞાને કરીને સ્થિતિ, જ્ઞાનની દ્રઢતા. જ્ઞાન પેલું અજ્ઞાનની દ્રઢતા થઈ ગઈ છે ત્યારે. પણ એનો પ્રલય, જ્ઞાનનો વિચાર કરતા કરતા પ્રલય કરતા જવાનું. અને પ્રલય કરતા કરતા જ્યારે જ્ઞાનની સ્થિતિ થઈ જાય, જ્ઞાનની દ્રઢતા થઈ જાય કે નહીં, હું હવે આમ જ છું, આમ જ છું, જેમ તમને પટેલ જ છું એવું મને ગયું, એ ભૂલી જાય અને હું અનાદિ મુક્ત જ છું. આ જ્ઞાન સ્થિતિ. પછી ધ્યાન સ્થિતિ આવે. પછી અંદર ધ્યાન ભળે એટલે ધ્યાન સ્થિતિ, જેને કહેવાય સાક્ષાત્કાર, જેને કહેવાય સ્થિતિ, અનાદિ મુક્તની સ્થિતિ. એ આપણો ડેસ્ટિનેશન છે. ત્યાં પહોંચવાનું છે આપણે ભાઈઓ. અજ્ઞાન પ્રલય તો પહેલા કરીએ. એ પ્રશ્ન થાય તો પૂછજો. કંઈ પણ પ્રશ્ન થાય તો પૂછજો. કોન્સેપ્ટ ક્લિયર કરજો. અને પછી આ પ્રમાણે સમજ્યા પછી શું કરવાનું? તો એ લાઈન ઉપર આપણે ચાલવાનું છે. સમજ્યા પછી આપણે એને, મને ખબર છે ને આ બધું હું જાણું છું, જવાબ આપતા આવડી ગયા, કદાચ આંગળી ઊંચી કહીને આપણે પ્રશ્નનો ઉત્તર કરતા થઈ ગયા કે બીજાને સમજાવતા થઈ ગયા, એ ઇનફ નથી. એટલું એ કરવા માટે નથી સમજવાનું. અને પછી આની જાગૃતિમાં રહેવાનું છે આપણે કે હું કોણ છું, બસ હું કોણ છું, એની જાગૃતિમાં રહેવાનું છે. જાગૃતિ એટલે સમજ્યા? અવેરનેસ. કોઈ ગમે ત્યારે બોલાવે આપણને, બિપિન કરે, કોઈ બિપિન તમે દુબઈના છો, તમે મણિપુરના છો, તરત આપણને એ જાગૃતિ રહે કે હું બિપિન હતો જ નહીં, છું જ નહીં. એને બિચારાને ખબર નથી એટલે દેખે છે, એવું કહે છે. બાકી એ નથી દેખતો, એ છું હું. એ હું અનાદિ મુક્ત છું. હું ક્યાં બિપિન છું? બિપિન તો મારા શરીરનું નામ છે, મારું ક્યાં છે? હું તો અનાદિ મુક્ત છું. બસ આ જ્ઞાનની જાગૃતિ રહી કહેવાય. તમને કોઈ પપ્પા કરે ને એ વખતે આપણને ખ્યાલ રહે કે હું કોઈનો પપ્પા નથી, હું કોઈનો દીકરો નથી, હું તો અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું, પુરુષ નથી, સ્ત્રી નથી. બસ આ ભાવ વર્તે એ જ્ઞાન જાગૃતિ કહેવાય. અને જ્ઞાનની જાગૃતિ રહેતા આપણને એ લક્ષાર્થ થઈ જાય. અને લક્ષાર્થને કહેવાય જ્ઞાન સ્થિતિ, જ્ઞાનનો દ્રઢાવ.
અને પછી એમાં ધ્યાન પડે, પ્રતિલોમ ધ્યાન પડે, એટલે શું થાય? એ સાક્ષાત્કાર કહેવાય, એને અનાદિમુક્તની સ્થિતિ કહેવાય. આપણું લક્ષ્ય એ છે. પણ જ્ઞાને કરીને સ્થિતિ થાય ને, એ જ્ઞાન પ્રલય થતો જાય ને, અજ્ઞાનનો પ્રલય થતો જાય ને, એટલે એના રિઝલ્ટ મળતા જાય. એના રિઝલ્ટ મળતા જાય, એનું આઉટપુટ મળતા જાય. કયું આઉટપુટ કહો જોઈએ? જ્ઞાનનો પ્રલય થતો જાય એમાં આઉટપુટ મળતું જાય. આઉટપુટ એટલે સમજ્યા? એના પ્રત્યાઘાતો મળતા જાય. જેમ તમે જમવા બેસો છો અને એક રોટલી જમો તો એનું આઉટપુટ તો ખ્યાલ તો આવે ને કે મને થોડીક ઓછી ભૂખ થઈ. તરસ લાગી હોય ને 3 ગ્લાસની તરસ હોય, પણ 1 ગ્લાસ પીવો તો થોડુંક તો ફીલ થાય. 2 ગ્લાસ પીવો એટલે તરત કહેશો કે નહીં હવે એક જ જોશે. શું થયું? તમને ફીલ થયું, ખ્યાલ આવ્યો, એની અનુભૂતિ થઈ. એમ જેમ જેમ જ્ઞાન પ્રલય થતો જાય ને તોય તે અજ્ઞાનની નિવૃત્તિ થતી જાય અને એની અનુભૂતિ થતી જાય. શું અનુભૂતિ થાય કહો જોઈએ? શું અનુભૂતિ થાય કહો રમેશ મહારાજ? દોષો ઓછા થતા જાય. ભલે ટળતા બિલકુલ ના ટળી જાય, પણ જેમ જેમ જ્ઞાનની દ્રઢતા થાય એમ એમ દોષ ટળતા જાય, કામ ટળતો જાય, વાસના ટળતી જાય. પોતાને ફીલ થાય, ખબર પડે. જેમ ખાવાની પીવાની ટાઢની કેમ ખબર પડે છે, ગરમીની કેમ ખબર પડે છે, ઠંડીની કેમ ખબર પડે છે, એમ આ ખબર પડતી જાય કે હું દોષથી રહિત થઈ રહ્યો છું. એની રીતસર એ અનુભૂતિ થતી જાય. આ જ્ઞાન એ પ્રકારનું છે કે જ્ઞાનની અનુભૂતિ સંપૂર્ણ જ્ઞાનની સ્થિતિ થાય એટલે કે જ્ઞાનની દ્રઢતા થઈ જાય પછી જ અનુભૂતિ થાય એવું નથી. એની અનુભૂતિ ચાલુ થઈ જાય ત્યારે તો દોષ ટળી જ જાય, સુખ ના આવે. જ્ઞાનની દ્રઢતા કરીને હજુ મૂર્તિનું સુખ શરૂ ના થાય, પરંતુ દોષ માત્ર દેહના ભાવ ટળી જાય. દેહના ભાવ ટળ્યા ભાવે વર્તે, ટળી ના જાય તો મૂર્તિ આવે ત્યારે જ ટળે. પરંતુ એના દેહના જે દોષો છે ને બધા બૂંઠા થઈ જાય, નિર્મૂળ ના થાય, બૂંઠા થાય. તોય નિર્મૂળ, કારણ કે મારું હજુ મૂર્તિ સ્થિતિ નથી થઈ ને, એટલે હજુ મૂળ દેહ ભાવ ટળ્યો, જ્ઞાને કરીને ટળ્યો છે. મૂર્તિ સાક્ષાત્કારે કરીને નથી ટળ્યો, ધ્યાને કરીને નથી ટળ્યો, પણ એને નડે નહીં. એટલે જેમ પેલો વાળંદ તમે રોજ સવારમાં સેવિંગ કરો છો અને 2 દાડા પછી જુઓ પાછું ઉગી નીકળ્યું હોય ને, એના જેવું છે. તમે ઘાસ કાપો અને અઠવાડિયા પછી જુઓ પાછું આટલો ઉગી નીકળ્યું હોય, કારણ કે નિર્મૂળ નહોતું થયું. અને જયારે નિર્મૂળ થઈ જાય અંદરથી તમે કંદ સાથે કાઢી નાખો પછી ઉગવાનો ભય જ નહીં, પતી ગયું. જય સ્વામી. સ્થિતિ અને અનાદિમુક્તની સ્થિતિ એને કહેવાય. અને એ અનાદિમુક્તની સ્થિતિ આપણો ગોલ છે. આપણું સિદ્ધાંત સૂત્ર એ કહે છે આપણને કે સર્વોપરી ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તની સ્થિતિ પામવું, એ આપણું લક્ષ્ય છે. ખાલી સર્વોપરી ઉપાસના દ્રઢ એના માટે કરવાની છે, અનાદિની સ્થિતિ પામવા માટે કરવાની. મુક્તો હવે આપણે થોડાક એક સ્ટેપ ઉપર જઈએ. મુક્તો અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના 5 સ્ટેપ લખાયા છે આપણે. સ્થિતિ સુધી પહોંચવા માટેના 5 સ્ટેપ અથવા તો 5 ઉપાયો. 5 હતા? ચલો 5 ઉપાયો. ચાલો, પહેલો ઉપાય કયો કીધો હતો? મહારાજ અને મોટા પુરુષના રાજીપા તરફ નિરંતર દ્રષ્ટિ. રાજીપો, મહારાજ અને મોટા પુરુષનો રાજીપો બહુ મોટો ભાગ ભજવે છે. બહુ મોટો ભાગ ભજવે છે. કોઈ એમ માનતો હોય કે રાજીપા વગર મારી મેળે હું ધ્યાન કરું, સ્થિતિ કરું, મુક્ત સવાલ જ નથી. મહારાજ ને મોટા પુરુષના અંતરના રાજી, એ રાજીપો ઉપર ચલો. રાજીપોની રાજીપાના 2 પ્રકાર. ઉપર છલા રાજીપાથી પ્રાપ્તિ થાય, ઠીક છે, આપણને આ પડી, દેહ કરી નિશ્ચય થાય, પરંતુ પરભાવનો નિશ્ચય જેને સ્થિતિ કહેવાય. આપણને અવરભાવનો નિશ્ચય થયો છે એ પ્રાપ્તિ છે, પરંતુ પરભાવનો નિશ્ચય એટલે સ્થિતિ, જે મહારાજે પ્રથમના 51માં કહ્યું છે. 51મું વચનામૃત જ આનું છે. પહેલું પ્રાપ્તિનો ભાગ છે, આગળનો ભાગ બધો. પછી મહારાજ કહે છે એવા જે પુરુષોત્તમ ભગવાન એની દ્રષ્ટિએ કરીને જોવું, તો એને મૂર્તિ સિવાય કઈ રહેતું, પુરુષોત્તમ વિના કીધું કે પાસ. એ સ્થિતિ, એ અનાદિમુક્તની સ્થિતિ, એને પરભાવનો નિશ્ચય કહેવાય. એટલે અવરભાવનો નિશ્ચય એ બાપજીના શબ્દોમાં કહીએ તો અવરભાવનો નિશ્ચય એ કાચું ધાબું છે. કાચું ધાબું કર્યા વગર પાકું ધાબું ભરાય નહીં. કાચું ધાબું એટલે સેન્ટરિંગ. સેન્ટરિંગ કર્યા વગર કોઈ દિવસ પાકું ધાબું ભરાય જોઈએ જ. એટલે આ શું કીધું આપણે સિદ્ધાંત સૂત્રમાં શું આવ્યું? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરવી.
આ કાચું ધાબુ. આ પ્રાપ્તિ. પ્રાપ્તિ કહો, કાચું ધાબુ કહો, અવરભાવનો નિશ્ચય કહો, આ બધા શબ્દો એકના એક જ છે. અને પછી શું? પરભાવનો નિશ્ચય કહો, સ્થિતિ કહો, અનાદિમુક્તની સ્થિતિ કહો, પાકું ધાબુ કહો, આ બધું એક જ છે. અને એની ઉપર આપણે જવાનું છે. તો એ અનાદિમુક્તની સ્થિતિ એટલે કે પરભાવનો નિશ્ચય કરવા માટેના 5 ઉપાયો છે. એમાં પહેલો ઉપાય કયો ઉપાય? મહારાજ અને મોટા પુરુષનો રાજીપો. રાજીપા વગર આ માર્ગ રાજીપો એટલે કૃપા. એનો બીજો અર્થ શું થાય? કૃપા. પાણીનો બીજો અર્થ શું થાય? જલ. એનો ત્રીજો અર્થ શું થાય? પૂ, વોટર, જે કોઈ. તો એ જેમ વૈકલ્પિક શબ્દો છે, એમ રાજીપો કહો, કૃપા કહો. કૃપા તો જ થાય. કોઈ એમ કહેતું હોય, ઘણા અમારી જોડે આવતા હોય ત્યારે કે સ્વામી આપણે નિર્વાસનિક થઈ જઈએ એટલે મહારાજ બહુ રાજી થાય નહીં, નિર્માની થઈએ તો મહારાજ બહુ રાજી થાય નહીં. અરે ભાઈ તું ઊંધું બોલે છે. મહારાજને મોટા રાજી થાય તો નિર્માની થવાય, એ રાજી થાય તો નિષ્કામી થવાય, એ રાજી થાય તો નિર્વાસનિક થવાય. કાંઈ બાકી પોતાની મેળે નહીં તો ઓલું પોતાની મેળે થઈ ગયું કહેવાય. સવાલ જ નથી, કશું ના થાય. પોતાની મેળે આપણે બેઠા છીએ, એ કૃપા થઈ ત્યારે બેઠા છીએ. ભાઈ આપણને આ પડી મહારાજ સર્વોપરી, એ શું છે? કૃપા. આ બધી કૃપા વગર કશું નથી શક્ય. અને સ્થિતિ માટે સ્પેશિયલ કૃપા જોઈએ. આ કૃપા થઈ ને એક આ બધાને બાંઠે કૃપા છે. તો એ કૃપા બધી પ્રાપ્તિની કૃપા થઈ બાંઠે છે. બાંઠે એટલે સમજે ને પેલા? બસ અહીં પ્રસાદી જમી જાય એની ઉપર કૃપા ચાલુ થઈ ગઈ. આપણે કીધું ને પેલો ચોર બેઠો તો ચોરી કરવા આવ્યો તો ચંપલ ચોરવા, એની ઉપર કૃપા થઈ ગઈ. અહીં કૃપા તો અહીં કીડી મકોડો તો દરવાજામાં પેઈ ગયો તો થઈ જાય. બોલો, એનો કૃપાનો માર્ગ ચાલુ થઈ ગયો. કારણ સત્સંગમાં આ કૃપા, પ્રાપ્તિ સુધીની કૃપા માટે કંઈ કરવાની જરૂર નથી, એ સહજમાં મળે છે. પરંતુ હવે પછી જે છે રાજીપો મળવા માટે, સ્થિતિ માટેના રાજીપા માટે, રાજીપા વગર શક્ય નથી. રાજીપાથી જ શક્ય છે. એટલે આપણે મહારાજને મોટાને આપણે ઓવરટેક કરીએ અથવા તો એમ ધારીએ કે આપણી મેળે આપણે કરી લઈશું, શક્ય જ નથી. બાપાની વાતો તમે જુઓ, વૃંદાવન સ્વામીની વાતો જુઓ, પડે રાજીપાની વાતો. ચલો બીજું, મુમુક્ષુતા જોઈએ. મુમુક્ષુતા કેળવવી. કયું જોઈએ? મુમુક્ષુતા કેળવવી. હવે કહેવાય મુમુક્ષુતા તો છે જ ને આપણે વળી, બધું છે જ બાપા. તો મુમુક્ષુતા એટલે શું? આ બધું ચાલ્યું છે આપણે ઘણું. હા, એ અત્યારે એ બધું લાંબુ ના કહો. આપણે મુમુક્ષુ એટલે શું કોણ કહેશો? ચલો એનું દ્રષ્ટાંત સહિત સમજાવશો કોઈ? એવાયપીમાં અમારી એવીપીમાં તો બહુ લાંબુ ચાલ્યું છે. ચલો મુમુક્ષુ એટલે શું? આપણે સ્ટેપ કે ભક્ત, મુમુક્ષુ અને મુક્ત. અભક્ત, ભક્ત, મુમુક્ષુ, મુક્ત, હવે 4 ગણાયા હતા. કહો, દ્રષ્ટાંત આપો જોઈએ કોઈ. આપણે કીર્તન ગઈએ કે સાચું તો મળ્યું રે દેવળ, સાચું તો મળ્યું. આજ્ઞા થઈ હોય કે રોજ એક કીર્તન ગાવું, અને ના ગઈએ તો અભક્ત, ગઈએ તો ભક્ત. અને સાચું તો મળ્યું રે દેવળ, સાચું તો મળ્યું, એ કીર્તન ગાતાની સાથે એમાં એ વિચારમય થઈ અને એ રીતે સાચું મળ્યું છે ને એ ભાવે આગળ વધીએ તો એ મુમુક્ષુ, અને એ સ્થિતિ થઈ જાય અને મૂર્તિમાં રસબસ થઈ જાય. વેરી ગુડ. આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું, મુંબઈનું કહ્યું હતું ને, બધાને સમજાય એવું આપણે સીધું સાદું, કે નક્કી કર્યું જ નથી કે મુંબઈ જવાનું, સીધો થેલી લઈને નીકળી ગયો, એ અભક્ત. નક્કી કરીને ગયો કે મારે મુંબઈ જ જવું છે એમ કહીને રેલવે સ્ટેશને પહોંચ્યો, એ ભક્ત. પછી ગાડીમાં બેહી ગયો અને આગળ થોડીક ગાડી ગઈ અને પહોંચી ગયો, એ કહેવાય મુમુક્ષુ. અને પહોંચી ગયો એને કહેવાય મુક્ત. હવે નીકળ્યો જ નથી, આપણે નક્કી કરતા જ નથી કશું, અહીંયા બધું સાંભળીએ છીએ એટલે અભક્ત નથી, ભક્ત છીએ. આપણે કહ્યું હતું રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, ચેષ્ટામાં પદ આવે છે. હવે જે બોલતા જ નથી એ ભક્ત, બોલે છે એ ભક્ત, ચેષ્ટા બોલીને સવા પછી કોઈ દાડ હરામ ખોટું કંઈ કર્યું હોય તો બધું સાચું માનીને જ મંડ્યા છે. હવે આમ બોલે શું? રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણો. પણ કશું એના શબ્દ અડતા જ ના હોય તો એ ભક્ત ખાલી બોલે છે એટલું, પરંતુ એનો વિચાર રહે કે સર્વ બધું ખોટું છે. ગમે તે તમે પૈસા ગણતા વિચાર આવવો જોઈએ, અઘરું આવો, નોટોની થોકડી ગણતા એ વિચાર આવવો જોઈએ
કે આ ખોટું છે, મારું બેટું ખોટું છે. મુક્તાનંદ સ્વામી કે ખોટું છે. અને એ વિચાર આવ્યો ને એ મુમુક્ષુ, અને જેને ખોટું થઈ જાય જ્ઞાને કરીને સમજણે કરીને એ મુક્ત. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.